પણ મને આ ભીષ્મ દાદાની કથા પરથી એક વાત યાદ આવે કે ભીષ્મ દાદાએ જાણતા અજાણતા પાપ કર્યું છે. અજાણતા પાપ કર્યું, એને તો કંઈ લેવા દેવા જ નથી. હા, અજાણતા કરેલા પાપ જો એને બાણસૈયા પર સુવડાવતું હોય. હવે ઘરે જઈને તમે બધા તમારા પોતાને છાતી પર હાથ મૂકી અને વિચાર કરજો કે ભીષ્મ દાદાએ અજાણતા જે પાપ કર્યું એને લોઢાના સળિયા પર સૂવું પડ્યું, આપણો નંબર ક્યાં લાગશે? હવે ઘરે જઈને વિચારજો, અહીંયા નહીં વિચારજો. કારણ કે જો અહીંયા વિચારો મારે હોય તો કથા જતી રહે. કારણ કે આપણે તો હર ડગલે હર પગલે પાપો કરીએ છીએ સાહેબ. કોઈ તનથી પાપ કરે, કોઈ મનથી પાપ કરે, કોઈ વિચારથી પાપ કરે, કોઈ દ્વેષથી પાપ કરે. હા, કોઈ હાથથી પાપ કરે, કોઈ પગથી પાપ કરે. હા, પણ વિદ્વાનો એમ કે જેણે જેણે આવા ભગવત ચરિત્રમાં બેસી અને 7 દિવસ સુધી એક આસંત્ર લગાવી અને એકાગ્ર બની અને કથા સાંભળે છે ને, એના જીવનના બધા જ પાપોમાંથી મારો ભગવાન દ્વારકાધીશ મુક્ત કરે છે. આ પાપ ધોવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે સાહેબ. હા, પણ પાછા જાણી પૂજીને કરેલા પાપો નહીં હોય, અજાણતા થઈ ગયેલા પાપો. ઘણા ઘણા બાપુએ કીધું આખું વર પાપ કરો ને વરમાં એક કથા કરાવી નાખશું. લો વિનોદભાઈ, બરોબર ને? દર્પણભાઈ બે સુલપડોમાં કથા કરી, નાની સુલપડોમાં કરી અને મોટી સુલપડોમાં કરી. આજે અમારા ઘણા બધા મહેમાનો પધાર્યા છે. હા, આ સુલપડ નાની વિનોદભાઈના પરિવારમાં પણ કથા કરી. એ બે સુલપડ. હવે નાનું તમારું કયું કહેવાય? હે, તમારી નાની સુલપડ અને તમારું વિનોદભાઈ મોટી, એટલે તમે મોટા. ખૂબ આનંદ. આ વિસ્તારની અંદર કોઈ ગામ એવું નહીં હોય કદાચ મેં કથા નહીં કરી હોય. અને આજે જે કઈ દેવું બાપુ છે ને, એ તમારા બધાની મારા ઉપર જે કૃપા છે સાહેબ. હા, અમારે વિજયભાઈ પટેલ, અમારા અમિતભાઈ પટેલ સેલવાસાથી બધા ઓળખો છો તમે બધા એમને. હા, એ મારા પરમ સ્નેહ સાલો છે. એક નહીં, એને સેલવાસામાં 3 કથા કરી. કેટલી? કહેવાનો અર્થ આ બધા જ મહેમાનો અહીંયા ઉપસ્થિત છે. કર્મ કરવો, કર્મ કરવું, પાપ ધોવું. હા, એ તો એક મારા આપણા જીવનની અંદર સર્વશ્રેષ્ઠ એક સાધના છે સાહેબ. હા, ભાગ્યમાં હોય ને તો જ આવું પ્રાપ્ત થાય છે સાહેબ. બાકી રૂપિયા કમાતા તો બધાને આવડે છે, પણ રૂપિયા મળ્યા પછી જ્યારે આવા સારા વિચારો આવે, સારા કર્મ કરવાની જ્યારે તમારી અંદર અંદરથી ઈશ્વર તમને જગાડે કે નહીં આવું કંઈક કર. ઈશ્વર કૃપા વગર કઈ નથી થતું સાહેબ. આપણા વિચારો આવે આપણે, નો ડાઉટ, પણ આપણી ઉપર એની કૃપા થાય તો જ આપણે સત્કર્મ કરી શકીએ છીએ. અને અમારા વિદ્વાનો તો ત્યાં સુધી કહે કે જે દિવસે તમને સારો વિચાર આવે ને એ દિવસે સત્કર્મ કરી લેવાનું. જો એને એમ થયું કે આવતીકાલે કરવા જઈશ એટલે સમજી લો રાત ગઈ એટલે વિચાર પણ એટલે સવારે પાછા હતા એવા ને